હેલો નમસ્કાર યુટ્યુબ ફેમિલી, તો હું છું તમારો પ્રિય કાનભાને. તમારું સ્વાગત છે કાનભા વ્લોગ્સની અંદર. તો ભાઈ આજે જવું છે આપણે હુના બુલેટનું સર્વિસ કરવા માટે. તો આગળ જોતા જાઓ કોનું બુલેટ છે બધું તમને ખબર પડી જશે. તો ચાલો બન્યા રહો વ્લોગમાં અને જલ્દીમાં સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, શુભ સવાર થઈ ગઈ છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે જો ભાઈ મસ્ત મજાની બુલેટ લઈને નીકળી ગયા છે હેલ્મેટ બેલ્મેટ પહેરીને. તો હવે જવું છે જલ્દી ઉનામાં, કેમ કે મોડું થઈ ગયું છે, બપોર સુધીનો ટાઈમ છે. ત્યારે મિત્રો રોકાઈ ગયા છે આપણે પેટ્રોલ ભરાવવા માટે. આહા ક્યાં મુસ્કરાટ હે. इसमें टंकी में डलेगा पेट्रोल अभी 1000 रुपये का. અત્યારે ભાઈ ફાઇનલી પહોંચી ગયા રોયલ એનફિલ્ડના શોરૂમે. તો નીચે સર્વિસ સેન્ટર છે તો ત્યાં જઈ ચલો. મિત્રો અહીંયા જો બુલેટ મૂકી દીધી છે ને અહીંયા સર્વિસ હશે. અત્યારે મિત્રો થઈ ગઈ છે બુલેટની સર્વિસ. તો હવે જાય છે હોન્ડાના શોરૂમે પાછી ગાડી મૂકવા માટે. આલિયાભાઈ તમારું હેલ્મેટ, એક હેલ્મેટ તો તમારે રાખવું પડે, બે મારી પાસે રહી. તો ચાલો હોન્ડાના શોરૂમમાં જઈ. બુલેટની તો સર્વિસ ઓકે થઈ ગઈ છે. હોન્ડાની શોરૂમમાં અંદર ગાડી મૂકી દીધી છે. હવે જઈએ કાકા ઉનાની અંદર આટો બાટો મારવા. તો ચલો કન્ટિન્યુ. અત્યારે મિત્રો પહોંચી ગયા છે આપણે રેસ્ટોરન્ટમાં જમવા માટે. રાધા કૃષ્ણ એવું રેસ્ટોરન્ટ છે, મને ચીગીભાઈ સાથે. તો અંદર મસ્ત બેઠા છે. હવે જમવાનો ઓર્ડર તો આપી દીધો છે, આપતા આવડતું નથી ભાઈ, ગમે એમ કરીને આમાંથી જોઈને આપી દીધો છે. હવે જોઈ જાય કેવું આવે છે ને કેવું નહીં, પછી તમને રિવ્યૂ બતાવીએ. ફાઇનલી તો ભાઈ જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું. તો જલ્દી ખાઈ લઈએ તો પછી મળીએ ચલો. તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનું જમી લીધું છે ને શું કહેવાય, ગાડી તો સર્વિસ થવામાં વાર લાગશે. તો એના માટે થઈને અમે જઈએ છીએ અત્યારે દીવ. તો ચાલો દીવ જઈએ ને તમને બતાવીએ દીવમાં શું શું છે. તો ચાલો જાતા આવીએ. અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છે નાગવા બીચની અંદર. જોઈ શકો આ છે મસ્ત મજાનો દરિયો ને આ છે આપણું રૂડું એવું નાગવા બીચ. તો અહીંયા ભાઈ હેલ્મેટ કાઢી નાખ્યો છે. હવે નાગવા બીચ તો એટલું ખાસ નથી, આટો તો માર લીધો આજુબાજુ. નાગવા બીચની અંદર ભાઈ આટો તો માર લીધો, પણ હવે જવું છે મહાદેવના મંદિરે. અને ટાઈમ ખબર ન પડી કેમ કે જમીન આવ્યા ને 3 વાગે. તો હવે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. તો ચલો અહીંયા કાંઈ એવું છે નહીં ખાસ થી તમને બતાવું. તો ચલો ત્યાં જઈને મળું. ત્યારે પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો આવું કાંક છે, તો ચાલો દર્શન કરીએ. તો મિત્રો દર્શન કરીને નીકળી ગયા છે ને સર્વિસ કરીને ગાડી પણ લઈ લીધી છે. જો આ સાઈન ગાડી હતી આપણે સર્વિસ કરાવવા મૂકી હતી. તો બે લઈને નીકળી ગયા છે. તો હવે જઈએ ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે ને થોડાક થાકી પણ ગયા છે. તો આગળ વ્લોગ નહીં બને. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળતા રહેશું અવારનવાર વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.